નમસ્કાર, જય હિન્દ, જય ભારત. ગુજરાત 20 ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ભવ્ય વિજય બાદ સમગ્ર રાજ્યમાં ખુશીનો માહોલ છે. ત્યારે આજ રોજ દાહોદ શહેરમાં ભારતીય જનતા પાર્ટીમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો, જેમાં દાહોદ શહેરના સૌ કાર્યકર્તાઓને દાહોદ નગરપાલિકા ચોક પર ફટાકડા ફોડીને મીઠાઈ ખવડાવી આનંદ વ્યક્ત કર્યો તથા દાહોદ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ સ્નેહલભાઈ દરિયા તથા દાહોદ ધારાસભ્ય કનૈયાલાલભાઈ કિશોરીએ સૌ કાર્યકર્તાઓ, સભ્યો, અધિકારીઓ તથા જાહેર જનતાનો આભાર વ્યક્ત કર્યો. આજ રોજ બિહાર વિધાનસભાની ચૂંટણીના જે પરિણામો આવ્યા છે એ અતિ ઉત્સાહવર્ધક અને એનડીએની ભવ્ય જીત કે જે ભૂતકાળની અંદર પણ આવા પરિણામો નહોતા આવ્યા એટલી ભવ્ય જીત એનડીએ મેળવી છે. આ જીત એ વિકાસની જીત છે. આ જીત એ લોક કલ્યાણકારી કાર્યો જે કર્યા છે એની જીત છે. અને આના પહેલાં દિલ્હી પણ જીત્યા હતા. હવે આપણે બિહાર જીત્યા છે અને આવનારા દિવસોમાં ગુજરાતમાં પણ મહાનગરપાલિકા, પાલિકા અને તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણી છે એમાં આ જ પરિણામો જોવા મળશે. આજે બિહારમાં એનડીએ સરકારની ભવ્ય જીત થઈ છે તે બદલ સમગ્ર બિહારની જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન કે જે રીતે દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિકાસને મત તેઓએ આપ્યા છે અને ત્યાં કહેવાય છે કે જંગલ રાજને જાકારો આપ્યો છે. અને એ જ રીતે ગુજરાતમાંથી પણ આપણા નેતાઓ પણ બિહારમાં પ્રચાર પ્રસાર માટે ગયા હતા. તેઓએ પણ ત્યાં ખૂબ મહેનત, તેઓને પણ અભિનંદન. અને ગુજરાતના વિપક્ષો જે રીતે ખોટી ખોટી વાતો કરે છે એ લોકોએ પણ સમજી જવાની, જાણી જવાની જરૂર છે કે લોકો વિકાસને મત આપે છે, ખોટી વાતોમાં માનતા નથી, ખોટી રીતે ભરમાતા નથી. આ રીતે જે રીતે ગુજરાતનો વિકાસ છે, દેશનો વિકાસ થયો છે અને વિકાસને લોકોએ મત આપે એ માટે આપણા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ અભિનંદન, નડ્ડા સાહેબને પણ અભિનંદન, અમિતભાઈ શાહ સાહેબને અભિનંદન. ગુજરાતમાંથી જે ટીમો ગઈ હતી આપણા સી.આર. પટેલ સાહેબને પણ જવાબદારી સોંપી હતી, એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને સમગ્ર ટીમ જે લોકો ત્યાં કામ કર્યું સમગ્ર જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન.